અમારા ગામમાં અત્યારે દીપડાનો બહુ મોટો વય છે। 2 થી 3 મહિનાથી આંટા મારે છે। વન વિભાગ એક વખત પિંજરું મૂક્યું હતું અને ઉપાડી લીધું 1 દિવસ 2 દિવસ રાખીને। અને બધી વાડીઓમાં અત્યારે લેબર બહુ તકલીફ છે। જે લેબર છે મજૂરો બધા આદિવાસી એ અંદર દીપડો કરી અને બધા ભાગવા માંડ્યા છે। અત્યારે એક બરોબર અત્યારે વરસાદની સિઝન છે, વાવણીની સિઝન છે, વાવવાનું છે, મગફળી ને કપાસના બધા પાક ની નીંદવાની મોસમ હાલે અને અત્યારે દીપડાની ભયથી બધા એક પણ આદિવાસી અહીંયા છે નહીં। અને ગામજનોને જે ખેડૂતો છે એ 5-7 જણા ભેગા થઈને વાડીએ આવવું પડે છે। રાતે તો આવી જ નથી શકતા, પણ દિવસના આજુબાજુ 4-5 હોય તો જ અહીંયા વાડી આવી શકે। એમ્સ રોડ છે, એમ્સના જે દર્દીઓ છે એને પણ હાલાકી પડે બહુ। અને એ લોકોના જે કર્મચારી છે, ડોક્ટરો છે, સિસ્ટરો છે, એ બધા પૂછે કે ભાઈ દીપડો નીકળો તો પણ દીપડો એમ કઈ ઉભો નથી રહેતો। વન વિભાગ જ એની સોલ્યુશન લેવે તો જ આ હલ બને એમ છે। બીએમ ચાવડા ઘટના એવી બને છે કે રાતના અહીંયા ગમે ત્યારે ચક્કર મારો કે રાતે ગમે ત્યાંથી દીપડાની ફૂલ બીક રહે છે અમને। અહીંયા રાતે ગમે ત્યારે મજૂર સુતા હોય તો ફૂલ બીક રહે છે। રાતે ગમે ત્યાં આપણે વાડી પીને રખોપું કરવું હોય તો નથી કરી શકતા। રોજ ભૂનનો અહીંયા ફૂલ ત્રાસ છે। દીપડો અહીંયા 1.5 થી 2 મહિનાથી દેખાય છે। ફોરેસ્ટ વાળાને અમે 2-3 વાર જાણ કરી તોય કડક પગલા કોઈ લેતું નથી। મારું નામ છે લક્ષ્મણભાઈ અમીરભાઈ ઉંબલ પરાપીપરિયા।